ત્યારે હવે તમને કેમ છે? હું સંપૂર્ણ રીતે રિલેક્સ અનુભવું છું. દુખાવો થાય છે? નહીં થતો. પાકું? પાક્કું. ઊંડો શ્વાસ લો પ્રભુ. છોડો. ઊંડો શ્વાસ લો પ્રભુ. છોડો. ઓકે. હાવ લૂઝ પ્રભુ. ઓકે. હાવ લૂઝ. બીજો પકડો. ઓકે. 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 ઊંડો શ્વાસ લો. છોડો. આવ્યો પ્રભુ. એમ સરસ અનુભવાય. એમ કેમ લાગ્યું? 8 વર્ષ જૂની તકલીફ હતી સાહેબ. એમ આમ ચાલો તો એકવાર આમ ચાલો. હવે કઈ થાય છે? જોવું ના, એકદમ રિલેક્સ અનુભવાય. એકદમ બેસ્ટ. મિત્રો, આપણી સાથે શ્યામભાઈ છે, જેઓને પણ ઘણા વર્ષોથી તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે તકલીફમાં શું થતું હતું. પ્રભુજી, આપ ક્યાંથી આવો છો? કલોલથી સાહેબ. અને આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? ભયંકર કમરની તકલીફ હતી સાહેબ. 8 વર્ષ જૂની તકલીફ હતી સાહેબ. ઘણા ગુજરાતનું ઘણી જગ્યાએ ફર્યો, પણ મને એનું સોલ્યુશન રિઝલ્ટ મળતું નતું. અને શું થતું હતું તમને? મને કમરનો ભયંકર દુખાવો થતો હતો સાહેબ. આમ દુખાવાને કારણે તમને શું શું તકલીફ થતી? મને એક કબજિયાતની તકલીફ થતી હતી અને કોન્સ્ટન્ટ મેન્ટલી પ્રોબ્લેમ રહેતો. એમ થતું કે ક્યારે મળશે, ક્યારે મળશે, પણ આનું કોઈ સોલ્યુશન નતું. પણ મારા મિત્રના રેફરન્સથી હું ભાવનગર મને કીધું કે ત્યાં તમે જાઓ, અને ત્યાં મને એમ લાગે આજે કે મને આનું કાયમી સોલ્યુશન આવી જશે. અને અત્યારે હવે તમને કેમ છે? હું સંપૂર્ણ રીતે રિલેક્સ અનુભવું છું. દુખાવો થાય છે? નહીં થતો. પાકું? પાક્કું. તો આ વિડિયો YouTube માં મૂકી શકો, આરામથી મૂકી શકો. તમે શું કહેવા માંગશો? તમને જો શરીરની કાંઈ પણ તકલીફ હોય તો એક વખત 100% ભાવનગર સાહેબની મુલાકાત લેવા માટે આવું. પછી જ ઓપરેશનની સલાહ લેવી. બાકી પહેલા સાહેબની ચોક્કસ મુલાકાત લઈ જવી એક વખત. થેન્ક યુ પ્રભુ.